ધાંગધ્રામાં ગણેશ ચતુર્થીના દિવસે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ધાંગધ્રાના જોગાસન તળાવ ખાતે બિરાજમાન એકદંતા ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થીના દિવસે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ દાદાના સાનિધ્યમાં મહાઆરતી, મહાપ્રસાદ સહિત વિશેષ પૂજાનું પણ મહત્વ છે। આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા। ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે। ધાંગધ્રામાં એકદંતા ગણપતિજી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। એકદંતા ગણપતિજીનો આજે હવન યોજાઈ રહ્યો છે। અનેકવિધ લોકો આજે ધાંગધ્રા શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી એકદંતા ગણપતિજીના દર્શને આજે અહીં આવે છે। સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના આપણા ધર્મોનું, આપણા ધાર્મિક કાર્યક્રમોનું એક અનોખું આયોજન વર્ષોથી પરંપરાથી થયેલું છે। ગણેશ ચતુર્થી રંગે ચંગે સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવવામાં આવે છે અને ભગવાન ગણપતિજી પ્રત્યેક વ્યક્તિને, રાષ્ટ્રને સુખ અને સમૃદ્ધિ અર્પે। સાથોસાથ ગણપતિજીની કૃપા પ્રત્યેક માનવ જીવન ઉપર આવે અને ગણપતિજી પ્રત્યેક પરિવાર, સમાજને સુખી અને સમૃદ્ધ બનાવે એવી આજે ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું। ગણેશ ચતુર્થીની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ। આપ સૌ પણ ગણેશ ચતુર્થીના દિવસે કોઈને કોઈ નવા સોપાનને શરૂઆત કરીને સુખ અને સમૃદ્ધિ સાથે આગળ વધો એવી આપ સૌને અનેક અનેક શુભકામનાઓ। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। હું છું કૌશિકભાઈ વ્યાસ, ગણપતિ દાદા જોગાસર એકદંત ગણપતિ દાદાના પૂજારી। અહીંયા આ એકદંત ગણપતિ મંદિર જે છે જોગાસર તળાવ પર આવેલું છે। આ જોગાસર તળાવ એ રાજાશાહી વખતમાં રણવણસિંહજી રાજા જે હતા, અહીંયા ભારત ગુજરાત સ્ટેટના એટલે કે ધાંગધ્રા સ્ટેટ અને હળવદ સ્ટેટમાં શ્રી રણવણસિંહજી રાજા અહીંયા હતા। એ વખતથી આ જળાશયનું જોગાસર તળાવ તરીકે એનું નિર્માણ થયેલ છે અને સાથે સાથે એ પંચદેવોની પ્રતિષ્ઠા ચતુર્દિશામાં દરેક મંદિરના જળાશયના કિનારે થયેલી છે। જેમાં વિશેષ કરીને શ્રી એકદંતા ગણપતિ મંદિર છે, શ્રી મહાલક્ષ્મી મંદિર છે, ગજલક્ષ્મી, તેમાં શ્રી યોગેશ્વર મહાદેવ છે, કુબેર ભંડારીજી છે અને શક્તિ માતા અને અન્નપૂર્ણા માતા છે। અને જળાશયની વચ્ચોવચ્ચ મધ્યમાં શ્રી શિવજી બિરાજમાન છે, શ્રી ગણપતિના પિતાશ્રી બિરાજમાન છે। આવી રીતે અહીંયા જળાશયની પવિત્રતા અને વિશેષ કરીને આ જળાશય જે અષ્ટકોણાકાર બનેલું છે એટલે કે શ્રીયંત્રની આભા સાથે આ જળાશયની જે તે સમયે નિર્માણ થયેલું છે અને એ સ્થળ ઉપર અહીંયા શ્રી એકદંતા ગણપતિ દાદાની ભવ્યાથી ભવ્ય મૂર્તિ બિરાજમાન છે। શ્રી એકદંત ગણપતિ દાદા એ આપ જોઈ શકો છો કે એક દંત છે ભગવાનને અને સાથે સાથે સિદ્ધિ વિનાયક સિદ્ધિ સૂંઢ છે દાદાને। અને દાદા ગણપતિ મહારાજ પોતે 3 મૂષક ઉપર બિરાજમાન છે। સાથે સાથે ગણપતિ દાદાએ પોતે યજ્ઞોપવિત સર્પણી ધારણ કરેલી છે અને એમની આજુબાજુ 2 સ્તુતિ બુદ્ધિ 2 નારી રીતિ સિદ્ધિ અને સાથે સાથે શિવ પરિવાર શ્રી ગણપતિનો પૂર્ણ પરિવાર અહીંયા સામેલ છે। અને આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે અહીંયા આ ગણપતિ દાદા એટલા ઐતિહાસિક અને પ્રાચીન અને ચમત્કારિક છે કે અહીંયા ગુજરાતમાંથી, દેશ વિદેશમાંથી અને પરદેશમાંથી પણ આ ગણપતિ દાદાની આસ્થા ધરાવતા વિશેષ ભક્તો છે અને એ લોકો અવારનવાર આ ગણપતિ દાદાના દર્શને આવતા હોય છે।